નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ભાવદર્શન વિદ્યાલયની એજ્યુકેશનલ એપ પર આપનું હાર્દિક સ્વાગત છે. તો બાળકો, આજે આપણે ધોરણ 3 વિષય કલશોર એમાં એકમ નંબર 7 છે, એક છલાંગે દરિયો કૂદો. એમાં પાઠ્યપુસ્તક લેખન કરીશું. તો બાળકો, હવે પાઠ્યપુસ્તકમાં પાના નંબર 110 પરની ખાલી જગ્યા આપણે જોઈશું. તો સૂચના નીચેના વાક્ય કોણ બોલી શકે? કૌંસમાંથી સાચો વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યામાં લખો કે નીચેનું વાક્ય કોણ બોલી શકે છે. એ આપણને અહીં કૌંસમાં કેટલાક શબ્દો આપ્યા છે, એમાંથી આ વાક્ય કોણ બોલી શકે તે અહીં આપણે ખાલી જગ્યામાં લખવાનું છે. તો 1 નંબર, હું મારી જાતે તમારી સભામાં નથી આવ્યો. તો આ વાક્ય કોણ બોલે છે? રાવણ, સૈનિક કે હનુમાન? કોણ બોલે છે આ વાક્ય? આપણે પાઠમાં જોયું કે આ વાક્ય કોણ બોલે છે? તો કે હનુમાન. તો તમારે હનુમાન શબ્દ ખાલી જગ્યામાં લખવાનું છે. તો આપણે લખીશું હનુમાન. હવે આગળ, મને તો અશોક વાટિકામાં કેળા ખાવાની મજા પડી ગઈ હતી. તો આ વાક્ય કોણ બોલે છે? કૌંસમાં આપણે જોઈએ, સૈનિકો બોલે છે, હનુમાન બોલે છે કે મંત્રી બોલે છે? તો આ વાક્ય કોણ બોલે છે? હનુમાન. તો આપણે અહીં ખાલી જગ્યામાં લખીશું હનુમાન. ત્રણ નંબર, આ વાનરનો ગર્વ ઉતારવો પડશે. આ વાક્ય કોણ બોલે? રાવણ, સૈનિક કે મંત્રી? તો આ વાક્ય કોણ બોલે છે? રાવણ. તો અહીં આપણે ખાલી જગ્યામાં લખીશું રાવણ. હવે 4, બીજા રાજ્યના મહેમાન સાથે સારો જ વ્યવહાર કરવો જોઈએ. તો આ વાક્ય કોણ બોલે? રાવણ બોલે છે, સૈનિક બોલે છે કે હનુમાન બોલે છે? તો કોણ બોલે છે? અહીં સૈનિકની જગ્યાએ અહીં આવશે મંત્રી. તો અહીં આપણે લખીશું મંત્રી. 5 નંબર, આ વાનરને નિર્બળ સમજીને મેં ભૂલ કરી. તો આ વાક્ય કોણ બોલે? રાવણ બોલે છે, સૈનિક બોલે છે કે હનુમાન બોલે છે? તો આ વાક્ય પણ રાવણ બોલે છે. તો અહીં આપણે લખીશું રાવણ. હવે 6 નંબર, લે આ તેલ ગાભા પર રેડી દે. તો આ વાક્ય કોણ બોલે છે? રાવણ બોલે છે, સૈનિક બોલે છે કે હનુમાન? તો આ વાક્ય સૈનિક બોલે છે. તો અહીં આપણે લખીશું સૈનિક. 7 નંબર, હવે તો રાવણનું આસન પણ સળગાવું. આ વાક્ય કોણ બોલે? રાવણ બોલે છે, મંત્રી બોલે છે કે હનુમાન બોલે છે? તો આ વાક્ય હનુમાન બોલે છે. તો અહીં આપણે લખીશું હનુમાન. 8 નંબર, ઓ બાપરે, આવડી મોટી પૂંછડી, મને તો બીક લાગે છે. તો આ વાક્ય કોણ બોલે છે? રાવણ, સૈનિક કે મંત્રી? તો આ વાક્ય મંત્રી પણ બોલે છે અને સૈનિક પણ બોલે છે. તો અહીં ખાલી જગ્યામાં આપણે લખીશું સૈનિક. ઓબ્લિક કરીને મંત્રી. હવે 9 નંબર, મારી વાત માની હોત તો આ આગ ન લાગી હોત. તો આ વાક્ય કોણ બોલે છે? આ વાક્ય મંત્રી બોલે છે. તો અહીં આપણે લખીશું મંત્રી. 10 નંબર, ભાગો ભાઈ, દરિયામાં ભાગો, આ વાનર તો આખું ગામ સળગાવી દેશે. તો આ વાક્ય કોણ બોલે છે? રાવણ બોલે છે, સૈનિક બોલે છે કે મંત્રી બોલે છે? તો આ વાક્ય
સૈનિક બોલે છે, તો અહીં આપણે લખીશું સૈનિક. હવે આગળ છે, આ પ્રસંગમાં આવતા 5 નવા શબ્દો નોંધો. એ શબ્દોનો ઉપયોગ કરીને તમારા શિક્ષક એક વાક્ય બનાવશે, તો તેના પરથી અર્થ સમજીને અર્થ લખો. પછી તે શબ્દનો ઉપયોગ કરી નવું વાક્ય લખો. તો અહીં આપણને એક ઉદાહરણ આપ્યું છે કે ખેદાન મેદાન કરવું, તો એનો અર્થ થાય છે બગાડી નાખવું. તો અહીં એના પરથી વાક્ય બનાવવાનું છે કે આ વર્ષે વાવાઝોડાને લીધે આખો વિસ્તાર ખેદાન મેદાન થઈ ગયો. તો હવે અહીં 1 નંબર છે, લાલચોળ થઈ જવું. લાલચોળ થઈ જવું એટલે શું આવશે? ખૂબ જ ગુસ્સે થવું. તો અહીં આપણે લખીશું ખૂબ જ ગુસ્સે થવું. તો લાલચોળ શબ્દ અહીંયા આવશે વાક્યમાં. એ રીતે તમારે જાતે વાક્ય બનાવવાનું છે. નાસભાગ કરવી 2 નંબર છે, નાસભાગ કરવી એટલે ભયથી ભાગી જવું. ભયથી ભાગી જવું. મરક મરક હસવું, મંદ હાસ્ય કરવું. જંપવા દેવું, શાંતિથી બેસવું. જીદ કરવી એટલે હઠ કરવી. તો વાક્ય આપણે હવે જોઈ લઈએ. પુત્રએ ચોરી કરી, તેથી પિતાજી લાલચોળ થઈ ગયા. હવે બીજાનું વાક્ય જોઈએ. પોલીસને આવતા જોઈ તોફાની ટોળું નાસભાગ કરવા લાગ્યું. હવે 3 નંબરનું વાક્ય. બાળકની કાલી બોલી સાંભળી મહેમાન મરક મરક હસવા લાગ્યા. હવે 4 નંબર. તોફાની બાળકો માતાને
સહેજ પણ જંપવા દેતા નથી. 5 નંબર, જીદ કરવી એટલે હઠ કરવી. એનું વાક્ય નાના બાળકો રમકડા લઈ માંગવાની જીદ કરે છે. તો આ રીતે તમારે આ તમારા પાઠ્યપુસ્તકમાં પણ લખવાનું છે અને સ્વાધ્યાય પોથીમાં હોય તો સ્વાધ્યાય પોથીમાં પણ લખવાનું રહેશે. હવે રમો છોટા હનુમાન. તો બાળકો તમારે અહીં આપણે આ હવે વાંચન કરીશું તે તમારે તે રીતે રમવાનું છે. એક મેદાનમાં 8-10 ફૂટ લાંબી લીટી દોરો. એ લીટી પર એક સાથે 5 મિત્રો ઊભા રહો. બંને પગ એવી રીતે ભેગા રાખો કે જેથી બંને પગ એકબીજાને સ્પર્શેલા હોય. હવે તમારા શિક્ષક પૂછે, લંકામાં તો જાશે કોણ? 5 મિત્રો એક સાથે બોલશે, અમે જઈશું ભાઈ, અમે જઈશું. પછી શિક્ષક બોલશે, ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. એટલે શિક્ષક આવું બોલે ત્યારે બધા મિત્રો એક સાથે કૂદશે. જે સૌથી વધુ લાંબુ કૂદ્યા હોય તેવા વિદ્યાર્થી અલગ ઊભા રહેશે. આમ વર્ગના બધા વિદ્યાર્થીઓને 4-5ના જૂથમાં રમાડી દરેક જૂથના વિજેતા નક્કી થશે. ત્યારબાદ દરેક જૂથના વિજેતાઓનું એક જૂથ બનશે. આ જૂથ પણ આવી જ રમત રમશે. આ વખતે આ વિજેતાનું જૂથ સમૂહમાં બોલશે, લંકામાં તો જાશે કોણ? ત્યારે વર્ગના બીજા બધા વિદ્યાર્થીઓ એક સાથે બોલશે, તમે જશો ભાઈ, તમે જશો. આ જૂથ પણ એક સાથે કૂદશે. જે વિદ્યાર્થી સૌથી લાંબુ કૂદે તેનો કૂદકો હનુમાન કૂદકો કહેવાશે. એક જૂથના વિજેતા 4 ફૂટ કૂદે છે. એ જ જૂથના બીજા વિદ્યાર્થી 3.5 ફૂટ કૂદે છે. ત્યારબાદ બીજું જૂથ આવે છે, તેના વિજેતા 3 ફૂટ કૂદે છે. આવું થાય ત્યારે વિજેતા જૂથમાં કોને કોને રાખવા જોઈએ તેની ચર્ચા તમારા શિક્ષક સાથે કરો. તો આ એક રમત છે કે 8-10 ફૂટ લાંબી લીટી દોરવાની છે. પછી એમાં 3-4 બાળકોએ ઊભા રહેવાનું છે. ત્યારબાદ એ બધા વિદ્યાર્થીઓના પગ ભેગા હોય તે રીતે પછી શિક્ષક એમને કહેશે કે લંકામાં તો જાશે કોણ? ત્યારે પેલા ઊભેલા વિદ્યાર્થીઓ બોલશે કે અમે જઈશું ભાઈ, અમે જઈશું. ત્યારબાદ શિક્ષક ફરી પાછા બોલશે, ફતેહ કરો ભાઈ, ફતેહ કરો. એટલે કે આગળ વધો એવું શિક્ષક બોલશે. ત્યારે બધા વિદ્યાર્થીઓ જે 5 વિદ્યાર્થીઓ ઊભા હશે એ કૂદકો મારશે અને જે સૌથી લાંબો કૂદકો મારશે એ વિદ્યાર્થીને સાઈડ પર કાઢી દેવામાં આવશે. એ રીતે અલગ અલગ 5-5ના જૂથ બનાવીને એ 5 જૂથમાંથી જે વિદ્યાર્થી લાંબો કૂદકો મારે એ 5 જૂથના એક વિદ્યાર્થીઓનું ફરી એક જૂથ બનાવવામાં આવશે અને એ વિદ્યાર્થીઓનું જૂથ બનાવીને એમને પણ જે રીતે આપણે આગળ રમ્યા એ રીતે રમાડવામાં આવશે અને જે સૌથી લાંબો કૂદકો મારશે એ હનુમાનનો કૂદકો કહેવાશે. એમ આ રીતે અહીં આપણને રમત રમવા માટે કહેવામાં આવ્યું છે. તો બાળકો તમારે આ રમત ઘરે પણ તમે તમારા મિત્રો સાથે રમી શકો છો કે ફળિયાના
તમારા દોસ્તારો હોય કે ભાઈ બહેન હોય તેમની સાથે તમે આ રમત મમ્મી પપ્પા દાદા દાદી કે આપણા મોટા ભાઈ બહેન હોય એમની હાજરીમાં તમે આ રમત રમી શકો છો. તો આ રમત તમારે રમવાની કોશિશ કરવાની.